પ્રથમ વાત વરસાદને લઈને કરીએ તો રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે। કેટલાક વિસ્તારોમાં અતિ ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે। ઓફશોર ટર્ફ અને શિયર ઝોન સક્રિય થતા વરસાદ વરસી શકે છે। વડોદરા, પંચમહાલ, છોટાઉદેપુરમાં વરસાદને લઈને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, ત્યારે નવસારી, વલસાડ અને તાપીમાં પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। દાદરાનગર હવેલીમાં પણ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। જૂનાગઢ, ગીર સોમનાથ અને અમરેલીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। ભાવનગર, આણંદ અને મહીસાગરમાં ઓરેન્જ એલર્ટ, દાહોદ, નર્મદા અને ભરૂચમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। રાજ્યભરમાં 2 દિવસ કેટલાક વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદની આગાહીના પગલે આઈએમડી દ્વારા એલર્ટ છે જરૂરી જાહેર કરવામાં આવ્યા છે, જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં રેડ અને ઓરેન્જ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે। જેમાં દક્ષિણ ગુજરાતના ભાગોની વાત કરીએ તો આજે કેટલાક વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ રહી શકે છે, જેમાં નવસારી, વલસાડ, દાદરાનગર હવેલી સાથે અન્ય વિસ્તારમાં પણ ભારે વરસાદ રહી શકે છે, જેમાં મધ્ય ગુજરાતના વડોદરા, આણંદ સહિતના વિસ્તારમાં પણ ભારે અતિથી અતિ ભારે વરસાદ રહી શકે છે, જ્યારે ભરૂચ સહિતના વિસ્તારમાં પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। છોટાઉદેપુરમાં પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। આ સાથે જ આણંદ સહિતના કેટલાક મહીસાગર, દાહોદ સહિતના મધ્ય ગુજરાતના ભાગો, જેમાં સાથે જ દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ ભરૂચ સહિતના સુરત, તાપી, ડાંગ સહિતના વિસ્તારમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। આ સાથે ભાવનગર સહિતના ગીર સોમનાથ, પોરબંદર સહિતના વિસ્તારોમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। એક સાથે 2 વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, જેની સૌથી વધુ અસર દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગોમાં જોવા મળી શકે છે। તો અમદાવાદ સહિતના વિસ્તારોમાં, ગાંધીનગર, અમદાવાદ, ખેડા સહિતના વિસ્તારમાં પણ યલો એલર્ટ સાથે ભારે વરસાદ આજે રહી શકે છે। તો કેટલાક વિસ્તારમાં ગાજવીજ સાથે પણ વરસાદની આગાહી આપવામાં આવી છે। સાથે જ માછીમારોને પવનની ગતિમાં વધારો હોવાના કારણે દરિયો 2 દિવસ સુધી ન ખેડવાની સૂચના આપવામાં આવી છે। આગામી 5 દિવસ વરસાદી માહોલ રહેશે, જ્યારે 2 દિવસ કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ રહે તેવું અનુમાન આઈએમડી દ્વારા કરવામાં આવ્યું છે। કેમેરામેન મનીષ વાણિયા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।